ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા. હજુ પણ 4 વ્યક્તિ ગુમ છે. 5 કલાક સુધી રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે. નદીમાં પટમાં કાદવ હોવાથી રેસ્ક્યુ કામગીરી કરવામાં પરેશાની થઈ રહી છે. નદીમાં પડેલા વાહનો સુધી પહોંચવા માટીનો બ્રિજ બનાવવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. સુધીમાં જે ડેડ બોડી જે 6 મિસિંગ તરીકેના આપણને 2 મળ્યા છે ને એકનું આઈડેન્ટિફિકેશનની પ્રક્રિયા ચાલુ છે. સાથોસાથ આપના મારફતે એક અપીલ પણ કરીશ કે કોઈ પરિવારજનો, કોઈ સંબંધીઓનો, કોઈ વ્યક્તિનો આ વિસ્તારમાં રહેતા હોય અથવા તો પાસ થયેલા હોય એવા વ્યક્તિમાંથી મિસિંગ હોય તો એમની ઇન્ફોર્મેશન પણ આપે. વાસ્તવમાં નીચેના ભાગમાં એક કાર છે, જે નાની કાર છે, અલ્ટો અથવા વેગનાર હોઈ શકે છે, જે કિચડની અંદર ખૂપેલી છે, જે ઓલમોસ્ટ 3 મીટરની અંદરના ભાગે ડેપ્થમાં છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં હજુ 4 લોકો ગુમ છે. ગુમ લોકોના પરિવારજનોએ હોબાળો મચાવ્યો. તંત્રની ધીમી કામગીરીથી પરિવારજનોમાં રોષ વ્યાપ્યો છે. 30 કલાક બાદ પણ મૃતદેહ ન મળતા હોબાળો કરવામાં આવ્યો. 30 કલાક બાદ પણ હજુ ટ્રકને નથી ખસેડી શકાયો. સ્વજનોએ હોબાળો મચાવી કલેક્ટરને રજૂઆત કરી છે. તો જ પ્રકારે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, એટલે કે હજી આમાં અનેક લોકો ગુમ થયા હોવાની વિગતો મળી રહી છે. તંત્રની ધીમી કામગીરી જોવા મળી રહી છે. પબ્લિક એમની કેટલી સેવા કરે છે. પબ્લિકની સેવા કરવા માટે 1 મિનિટ નહીં, 1 મિનિટ નહીં, શાંતિ 30 કલાક થયા છે. શાંતિ નથી ને. 24 કલાકની અંદર બધું હું એક વાત કહું છું, રાત્રે 9 થી સવારે 9 વાગે કામગીરી થઈ. અમારા લોકો માટે તમે ચૂંટાઈને આવો છો તો તમારે અમે જયારે તમને ટાઈમ આપી શકીએ છીએ તો તમે અમને આખા દિવસનો ટાઈમ કાઢીને અમે દઈએ છીએ. અમે 24 કલાક તૂટી ગયું એની જવાબદારી કોણ લે છે? અમે સાહેબને એટલું બોલાવીને દુર્ઘટનામાં હજુ સુધી 4 જેટલા લોકોની ડેડ બોડી નથી મળી અને એના કારણે પરિવારજનો છે એ અહીંયા પહોંચ્યા છે. કલેક્ટરને મળવા માટે માંગ કરી રહ્યા છે, કારણ કે જે રીતે આ જે કામગીરી છે ધીમી ગતિએ થઈ રહી છે એવો આક્ષેપ છે અને એના કારણે આ પરિવારજનો છે અહીંયા પહોંચ્યા છે અને પરિવારજનો છે એ માંગ કરી રહ્યા છે કે એમના સર ક્યાં છે તમારા? સર એમને કલેક્ટરને મળવા દો, કારણ કે જે રીતે શું કાર્યવાહી ચાલી રહી છે, કાર્યવાહી ધીમી ગતિએ ચાલી રહી છે, કામ ઝડપી કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે. એટલે 36 કલાક જેટલો સમય થયો છે અને એના કારણે જે પરિવારજનો છે અત્યારે હવે અકળાય છે. એમનો એક જ વાત છે કે વહેલી તકે આ જે કામગીરી પૂરી કરી અને એમના સ્વજનની ડેડ બોડી આપવામાં આવે, કારણ કે જે સમય વ્યતીત થઈ રહ્યો છે એના કારણે લોકો, પરિવારજનો ખૂબ જ મુશ્કેલીમાં છે. વહેલી તકે ડેડ બોડી શોધવામાં આવે એવી માંગ કરી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, પાદરા. જે સુધી કોઈ ભાડ નથી મળી તેને લઈને હવે પરિવારજનોમાં રોષ વ્યાપ્યો છે. કલેક્ટરને મળવા દો તેવી વાત પરિવારજનો કરી રહ્યા છે, કારણ કે સતત આ ઘટના સ્થળ પર હાજર આ પરિવારજનો માટે હવે ચિંતાનો વિષય બન્યો છે. સતત આ પરિવારજનો માંગ કરી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી આ કામગીરી છે તે કરવામાં આવે, કાટમાળ છે તે હટાવવામાં આવે, કારણ કે હજી પણ કાટમાળ નીચે મૃતદેહો દટાયેલા હોય તેવી પણ વિગતો મળી રહી છે. આ સાથે મૃત્યુઆંક વધે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. 4 મૃતદેહો છે તે ગુમ હોવાની વિગતો મળી રહી છે ને તેને જ લઈને પરિવારજનો ઘટના સ્થળે કાલથી પહોંચ્યા છે, પરંતુ હજી સુધી તેમને તેમના પરિવારજનોની કોઈ પણ પ્રકારની ભાર ન મળવાને કારણે હવે લોકોમાં આક્રોશ છે તે વ્યાપ્યો છે. કલેક્ટરને મળવા દેવાની વાત છે તેઓ કરી રહ્યા છે. કલેક્ટરની રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું. 30 કલાક વીતી ગયા છતાં પણ હજી કોઈ પણ પ્રકારની કામગીરી અહીંયા
તાત્કાલિક નથી જોવા મળી. ધીમી કામગીરીને કારણે લોકો પરેશાન બની રહ્યા છે. પરિવારજનોમાં રોષ વ્યાપ્યો છે અને અત્યારે તેને જ લઈને હોબાળો છે તે કરવામાં આવી રહ્યો છે. આખી દુર્ઘટના બની નિર્દોષ લોકોના જીવ ગયા છે અને હજી પણ આ ધીમી કામગીરી તંત્રની જોવા મળી રહી છે અને ધીમી કામગીરીને કારણે પરિવારજનોમાં રોષ વ્યાપ્યો છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો રિપોર્ટ સાંજ સુધીમાં સરકારને સોંપવામાં આવશે. મહત્વપૂર્ણ સમાચાર, બ્રિજ દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ સાંજ સુધીમાં સરકારને સોંપવામાં આવશે. ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો રિપોર્ટ છે તે સરકારને સોંપવામાં આવશે. જે તપાસ કમિટી રચવામાં આવી છે તે તપાસ કમિટી આજે વહેલી સવારે ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ બાબતો છે તે ધ્યાનમાં લેવામાં આવી છે અને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. હવે આ દુર્ઘટનાનો રિપોર્ટ સાંજ સુધીમાં સરકારને સોંપાશે. સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાયા છે. મેહુલ, તપાસ કમિટી જે રચવામાં આવી, હવે આ તપાસ કમિટી સાંજ સુધીમાં સરકારને રિપોર્ટ રજૂ કરવાની છે. શું અપડેટ? બિલકુલ નેહા, વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના નિવાસસ્થાને એક આજે મહત્વપૂર્ણ બેઠક બોલાવી. આજે સવારે આ બેઠક જે છે તે કરવામાં આવી. તેમાં વિવિધ અધિકારીઓ છે મુખ્યમંત્રી કાર્યાલયના અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે આ બેઠક યોજી. ખાસ આ બેઠક જે છે તેની અંદર જે ગંભીરા બ્રિજ અકસ્માતની અંદર જે રિપોર્ટ જે સોંપવાનો થાય છે, જે કમિટીની જે રચના થાય છે તેના ઉપર સમીક્ષા કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રિપોર્ટ જે છે તે ઝડપી સોંપાય તેના માટે જે છે તે સૂચનો કર્યા છે. કમિટી જે છે જે બનાવવામાં આવી છે તે આજે ઘટના સ્થળે પહોંચી છે. ગઈકાલે ઘટના સ્થળે મુલાકાત લઈ શકી ન હતી ભરતી આવવાના કારણે. આજે ઘટના સ્થળે પહોંચતા જે પ્રાથમિક જે તેનો રિપોર્ટ જે છે તે કમિટી બનાવશે અને આજ સાંજ સુધીમાં રાજ્ય સરકારને આ રિપોર્ટ જે છે તે સોંપવામાં આવશે. ત્યારબાદ જે છે આ સમગ્ર રિપોર્ટ જે છે વિસ્તૃત રિપોર્ટ ડ્રાફ્ટ કરવામાં આવશે અને તે જે સરકારને સોંપવામાં આવશે. આ રિપોર્ટના આધારે જવાબદાર અધિકારીઓ સામે પગલાં પણ લેવાઈ શકે છે અને જે રિપોર્ટ જે છે તેનો રિવ્યુ કર્યા બાદ રાજ્ય સરકાર જે છે તે આગામી સમયની અંદર કોઈ નિર્ણય કરી શકે. જી નેહા. બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર. પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં બચાવ કાર્ય જે યથાવત છે. ગુમ થયેલા 4 લોકોનો હજી સુધી કોઈ જ પત્તો નથી લાગ્યો. ગુમ થયેલા લોકોના પરિવારજનો કલ્પાત કરી રહ્યા છે. મામણ ગામના દિલીપ પઢિયાનના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા, જ્યાં કહાનવા ગામના યોગેન્દ્રસિંહ ચૌહાણનો પરિવાર પણ ઘટના સ્થળે રાહ જોઈ રહ્યો છે. બચાવ કાર્યની ધીમી ગતિ સામે પરિવારજનોમાં રોષ વ્યાપ્યો. કોઈ વીઆઈપીનો દીકરો હોત તો તાત્કાલિક કામગીરી કરી હોત તેવો પરિવારજનો સવાલ કરી રહ્યા છે. સામાન્ય લોકો ભોગ બન્યા છે માટે ધીમી ગતિથી કામ થઈ રહ્યું છે. સામાન્ય લોકોની કોઈ કિંમત નથી તેવું પૂછી રહ્યો છે આ ગુમ લોકોનો પરિવાર. બચાવ કાર્યમાં આધુનિક અને મોટા મશીન લાવવાની વાત પરિવારજનોએ કરી. ગઈકાલથી પરિવારના લોકો સ્થળ પર આશા રાખીને બેઠા છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 જેટલી ડેડ બોડી મળી છે, પરંતુ હજુ પણ ઘણા બધા લોકો જે મિસિંગ છે એમના સગા સંબંધી છે અહીંયા પહોંચી રહ્યા છે અને સતત તંત્ર ઉપર મીટ માંડીને બેઠા છે કે વહેલી તકે આ જે રેસ્ક્યુની કામગીરી છે કરવામાં આવે અને જે લોકો અંદર ફસાયેલા છે એમને બહાર કાઢવામાં આવે. એક સંબંધી છે, એમના મામા છે ને ભાણો ગુમ થયેલો છે, અત્યારે પહોંચ્યા છે. ઘનશ્યામભાઈ, શું કહો છો? શું નામ હતું ભાણાનું? ક્યાં જતો હતો? કેવી રીતે મિસિંગ થયું? હા, મારા ભાણાનું નામ યોગેશસિંહ ચૌહાણ છે. એ કાનવાનો મૂળ વતની છે. હવે એ સવારે 7 વાગ્યાના અરાઉન્ડ આણંદ ટ્રેનિંગ માટે જતો હતો. તો લગભગ અમને છે ને જાણવા મુજબ લગભગ 8 વાગ્યા પછી કંઈ કોન્ટેક્ટ એનો થતો નહોતો. 8 વાગ્યાના અરાઉન્ડ સમથિંગ. તો ત્યાર પછી એમને તો એવું કે મારી બહેનને એ લોકો છે ને મુખ્ય વ્યવસાય એમનો ખેતીનો છે એટલે ખેતર જતા રહ્યા. રેગ્યુલરલી જે રીતના એઝ પર રૂટીન જે કામ ચાલતું એ લોકો કામ ચાલતું હતું. એ લોકોને ખ્યાલ જ નહોતો. એ લોકોને બપોર ખબર પડી કે ભાઈ આપણો ભયલું છે યોગેશ, એનો કોઈ હતો પતો છે નહીં. પછી એવી રીતના એમ ટૂંકમાં તપાસ ચાલુ કરી. પછી હવે ધીમે ધીમે એટલી ઇન્ફોર્મેશન મળી ગઈ છે કે અહીંયાથી જતો હતો એ ટાઈમ પર અને ત્યાર પછી એનો ફોન લગભગ બંધ આવે છે. હા, એ મારી બેન જેનું આને સાંભળ્યું છે ને ત્યાંનું એને પાણી સુધી અત્યાર સુધી નથી પીધું. હવે એને તો અમે અત્યારે એવી રીતના જ કહીને શાંત કરી છે કે ભાઈ એ હોસ્પિટલમાં છે અને એવી રીતના એને સાંત્વના આપીને શાંત કરી છે અત્યારે. કે જે પ્રમાણે અંદર વાહનો પાણીમાં અંદર ઊંડે સુધી ગરકાવ છે, ભાઈ એને કાઢવા માટે આટલી ક્રાઇન ઇનફ નથી. એમ હું વેલ એજ્યુકેટેડ છું, મને એટલે તો ખબર પડે છે કે આ પ્રમાણેના વાહનો કાઢવા માટે આવીની હેવી મશીનરી જોઈએ એના માટે. જેમ કે તમે શિપ કન્ટેનરને કેવી રીતે ઉઠાવીને કાઢલો છો, તો સ્વાભાવિક છે કે એની જે ક્ષમતા છે એ ખોઈ બેઠો હોય. તો એના વિશે મને એટલું બધું ના ખબર પડે, પણ એવું માનું છું કે આ જે દુર્ઘટના થઈ છે એ ખોટી છે અને તંત્ર એને ઝડપી એને મતલબ કામગીરી કરે.
કે આ સ્વજન છે એમનો ભાણો જે મિસિંગ છે અને અત્યારે અપેક્ષા રાખી રહ્યા છે કે મોટી મશીનરી લાવીને પણ વહેલી તકે આ જે ટ્રકો છે બહાર કાઢવામાં આવે, કારણ કે 36 કલાક જેટલો સમય થઈ ગયો છે તેમ છતાં હજુ ક્યારે આ વાહનો બહાર નીકળશે નક્કી નથી અને એના કારણે પરિવારજનો ચિંતિત છે. વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે એવી અત્યારે પરિવારજનો માંગ કરી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, પાદરા.